નમસ્કાર, ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. હાલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં દિવસે ને દિવસે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતો જાય છે. કોઈ નાની પેઢીના નવા બાળકો હોય, યુવાનો હોય કે કોઈ પણ વડીલો હોય, તે તમામ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે. ત્યારે નાના એવા શહેરોમાં પણ લોકો સોશિયલ મીડિયાના સ્ટાર પણ બનતા જાય છે. એવા જ એક સ્ટાર જામનગરના આપણી સાથે જે જાણીતા છે ઇન્સ્ટા માસી તરીકે, તે આપણી સાથે જોડાયા છે. તમારું ખબર ગુજરાતમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌપ્રથમ આપના પાસે જાણવા માંગશું, એક તમારી ઓળખ, તમારું આઈડી, તમારું નામ ઇન્સ્ટા માસી તરીકે છે. શા માટે આવું નામ અને તમારી ઓરિજિનલ ઓળખ અને શું નામ છે? મારું ઓરિજિનલ નામ તો છે મરિયમબેન બાનવા અને ઉર્ફે ઉષાબેન છે. પણ અત્યારે હાલમાં 3 કરોડ માણસમાં અત્યારે હું ઇન્સ્ટા માસી તરીકે ઓળખાઉં છું અને મારું નામ અત્યારે એકદમ ફેમસ હોય તો ઇન્સ્ટા માસી તરીકે. નામ થોડુંક અજુગતું અને અલગ છે. શા માટે આવું પસંદ કર્યું ને કોઈ બીજું નામ નહીં ને આની પસંદગી થઈ? આની પસંદગી એટલા માટે થઈ કે મને એવું લાગ્યું કે આપણે થોડું ઘણું ઇન્સ્ટામાં જવું છે અને થોડાક કાંઈક અલગ રીતે, હવે આ ઉંમરે આપણે અલગ રીતે કાંઈ કોઈ માણસને કોમેડીમાં લેવા છે અને કોમેડી કરી અને આપણે એકદમ બધાના દિલ જીતવા છે અને બધાને હસાડવા છે. તો એટલા માટે થઈ અને ઇન્સ્ટાર માસીને રાખ્યું છે. આપણે એવડા ઇન્સ્ટાર તો નથી પણ એના માટે થઈ અને ઇન્સ્ટાર માસી રાખ્યું છે. અને અત્યારે ઇન્સ્ટાર માસી તરીકે મને બહુ લોકો પ્રેમ આપે છે અને બહુ મને પ્રેમ આપ્યો છે. એ બદલ હું ખૂબ આભાર માનું છું મારા ઇન્સ્ટાગ્રામ ફેમિલીનું. અને તમે બોલાવ્યા, તમારો એવું આભાર માનું છું કે આજે મને આ દરજ્જો આપ્યો. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. ખાસ કરીને એક લોકોને સૌથી વધારે ગમતું તમારું ટૂંકા સમયમાં ખૂબ જ ફેમસ થઈ જવું, એનો શ્રેય કેને માનો છો આપ? અને શું એવું કારણ રહ્યું છે કે દરેક લોકો આ પ્રયાસ કરતા હોય છે સોશિયલ મીડિયામાં સ્ટાર બનવાનો કે પોતાની રીલ્સ વાયરલ કરવાનો, દરેક સફળ નથી થતા, આપ સફળ થયા છો, શું માનો છો? જો એમાં હું માનું છું કે વિડીયો તો હું પહેલા બનાવતી હતી, મજા આવે એવા, પણ પછી મેં એક વિચાર્યું કે આપણે વાયરલ થવું ને આપણે એક એવો વિડીયો બનાવવો છે કે જે પબ્લિકને, કે જે પોતે ખાસ ફેમિલી કે નાના બાળકોથી કરી અને છોકરા છોકરીઓ મા બાપ બધાય સાથે મળી અને બેસે અને આપણો વિડીયો જોઈ અને હસી શકે એવું પણ મારે વિડીયો બનાવવો છે, કોમેડી. એટલા માટે થઈ અને મેં આ પ્રયત્ન કર્યો કોમેડી વિડીયો બનાવવાનો અને મને ઇન્સ્ટાગ્રામનો ફૂલ સપોર્ટ મળ્યો. ઇન્સ્ટાગ્રામમાં તમારી રીલ્સ ઘણી અમે પણ જોઈ છે. એમાં મોટાભાગે એવું જોવા મળે છે, કોઈ રમૂજ હોય, કોઈ સમસ્યા હોય, તેને હસીને કે કોઈ અલગ રીતે હાસ્ય સાથે રજૂ કરી છે. આવડત ક્યાંથી આવે છે અને હસીને આ જે સબ્જેક્ટ વિષય પસંદ કર્યો છે એ શા માટે? એ એટલા માટે કે અત્યારે દુનિયાની ભાગદોડની જિંદગી છે અને એમાં થોડુંક આપણે જે આ રમોજીકનો વિડીયો બનાવીએ તો કોઈ, અને ઘણા માણસો મને કહે છે કે માસી તમારા વિડીયો બનાવીએ છીએ તો અમારો મગજ એકદમ ફ્રેશ થઈ જાય છે અને મેં વારંવાર તમારા વિડીયો જોતા આવીએ છીએ. તો એવું મને લાગ્યું હતું કે બસ આવો વિડીયો આપણે એક બનાવીએ કે માણસોના મગજમાં બેસે અને એ લોકો એકદમ આપણો વધારે ને વધારે વિડીયો જોવે અને એનો મગજ ફ્રેશ કરે. અત્યારે હાલ તમે દૈનિક કેટલી રીલ બનાવો છો અને એમાંથી સૌથી વધારે તમને ગમતી રીલ કઈ છે? અત્યારે હાલમાં તો હું ડેલી સર્વિસ એક વિડીયો નાખું છું અને બસ મને એક જ ગમે, કોમેડી. એના સિવાય બીજું કાંઈ નહીં, પ્યોરલી કોમેડી. નહીં વાદ વિવાદ, નહીં જાત ભાત, ના હિન્દુ મુસલમાન, કોઈ જાતની કાંઈ નહીં, સિર્ફ કોમેડી. એ જ ગમે છે બસ મને. આગામી દિવસોમાં શું તમારું લક્ષ્યાંક છે કે કયા પ્રકારના વિડીયો બનાવવા માંગો છો, કે કયા સેલિબ્રિટીને તમે તમારા પ્રેરણા સ્ત્રોત માનો છો, કેને અનુસરવા આપ માનો છો? બસ આગળમાં તો હવે એ જ છે કે આપણે કોમેડી વિડીયો બનાવવા છે અને જેમ બને એમ આપણે અલગ અલગ માણસોને વધારે જેમ મગજ અને વધારે જેમ મજા આવશે એવી રીતના આપણે આગળ આપણે બનાવશું. ખાસ તમારી ઉંમરના લોકો મોબાઈલ યુઝ કરતા કે એન્ડ્રોઈડ મોબાઈલથી પણ બહુ દૂર હોય છે કે બહુ ઓછો ઉપયોગ કરતા હોય છે. ત્યારે તમે એક સોશિયલ મીડિયા સ્ટાર તરીકે એક સેલિબ્રિટી બની ગયા હોય એ પ્રકારનું પદ મેળવ્યું છે. તમારી જનરેશનના લોકોને આપ શું કહેવા માગશો કે કઈ રીતે આમાં આગળ વધી શકાય કે શું કહેશો? હા, એવું નમળે, કારણ કે માણસની એક કહેવત છે કે ઉંમર 55 કી દિલ 55 કા. આપણે બચપનમાં જ રહેવાનું અને એવા મોટા માણસો છે એને હું, અવસ્થાવાળા જે મોટા ઉંમરના માણસો છે એને પણ એટલું કહેવા માંગુ છું કે સોશિયલ મીડિયામાં જવું કોઈ ખરાબ નથી. એ હસો બોલો, તમે એકદમ મગજ ફ્રેશ રાખો.
સોશિયલ મીડિયા જેટલું સરળ છે એટલા જ એના પડકારો પણ છે અને કહી શકાય કે હાલ દરેક લોકો નાના બાળકથી લઈને દરેક લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરે છે ને દરેક પણ એવું ઈચ્છે છે કે એમની રીલ પણ વાયરલ થાય, એ પણ સ્ટાર બને. દરેક સફળ નથી થતા. શું આનું કારણ હોય છે અને આપ શું માનો છો? પણ હવે એવું છે કે સફળ ના થતા હોય તો થોડી કોશિશ કરવાની. આગળ કોશિશ છે તો હંમેશા આગળ કોશિશ કરશે તો એકની કામયાબ તો બનશે, એ પાકું છે. ક્યાં પડકારો છે અત્યારે, ક્યાં માનો છો આપ? મુશ્કેલી તો થોડીક એમાંય પડે છે કે વિડીયો જ્યારે એડિટર વિડીયો બનાવતો હોય તો સરખો શૂટ ના આવતું હોય તો એને 5 ફેરે 7 ફેરે 8 ફેરે 10 ફેરે અમારે ડિટેક્ટ કરવું પડે છે. અને એવું એ ક્યારેક એવું લાગે કે આ વિડીયો આપણો નહીં હાલે અને ક્યારેક એમ લાગે કે બસ આ વિડીયો સારો છે, કોમેડી છે તો એ હાલશે. એટલે આવું ક્યાંક તકલીફ તો વિડીયામાં આવ્યા રાખે છે. નવી જનરેશનમાં જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે તેને શું સંદેશો આપવા માંગો છો? શું કહેશો? એને એટલું જ હું કહેવા માંગુ છું કે જો ભાઈ જે કોઈ સોશિયલ મીડિયા તમે કદાચ ને નાના હોય મોટા હોય કરતા હો તો હાર નહીં માનવાની. એ આપણે મહેનત છે, મહેનત ચાલુ રાખવાની, એકની કામયાબ બનશો, એ પાકું છે. ખબર ગુજરાત સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા જામનગરના જાણીતા એવા સોશિયલ મીડિયાના સ્ટાર કહી શકાય તેવા ઇન્સ્ટા માસી કે જે લાંબા સમયથી પોતાનું આ ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવી રહ્યા છે ને એક રોજના એક વિડીયો બનાવીને લોકોને હાસ્ય પીરસવાનો એક પ્રયાસ કરીને પોતાની એક અલગ ઓળખ પણ મેળવી છે. એક નાના ગામમાં એક સેલિબ્રિટી જેવું જેમને અનુભવ થાય છે તેનાથી તેમણે ખુશી પણ વ્યક્ત કરી છે અને જે નવી પેઢીના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકો છે તેને પણ એક સંદેશ આપ્યો છે કે હાર ન માનીને પોતાના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ. તે જ એક સંદેશ છે. ખબર ગુજરાત સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.